ઉપરવાસમાં વરસાદ ખૂબ વરસ્યો, પરિણામે સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। વરસાદના કારણે સાબરમતી નદીના જળસ્તર વધ્યા છે। તારાપુર ગ્રામ્ય વિસ્તારમાં સાબરમતી નદીના પાણીના કારણે બરબાદી જોવા મળી રહી છે। આ દ્રશ્યો આપ જો, તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે। તારાપુરના 14 ગામના ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। અત્યાર સુધી તમે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર વરસાદના દ્રશ્યો જોયા, પરંતુ હવે જે દ્રશ્યો બતાવવા માંગીશ તે વરસાદ બાદની તબાહીના દ્રશ્યો છે। અત્યારે આપણે ઊભા છીએ તારાપુર તાલુકામાં, અને તારાપુર તાલુકાની આ એક રોડ છે, જે રોડ એક ગામથી બીજા ગામને જોડતો છે, પરંતુ એ રોડ ઉપર જે રીતના પાણી ફરી વળ્યા છે, કહી શકાય કે તમામ નદીઓના પાણી અહીં આગળ ફરી વળતાની સાથે જ અહીં આગળના જે ખેતરો છે તે ક્યાંક ને ક્યાંક જળમગ્ન થયા છે, અને દ્રશ્યો જે રીતના સર્જાયા છે તે દ્રશ્યો હવે નદી નાળા જેવા છે। કહી શકાય કે જે હજારો વીઘાની જમીનમાં જે મારા ગુજરાતના ખેડૂતે જે ખેતી કરી હતી, જે મહેનત કરી હતી, તે મહેનત આજે પાણીમાં ગરકાવ થઈ છે। આપણી સાથે અહીં આગળના રહીશ એક કાકા જોડાયા છે। કાકા, શું નામ છે તમારું? નરસિંહભાઈ। નરસિંહભાઈ, શું હાલત શું છે અહીં આગળ? એટલે પાણી બહુ સાહેબ, બહુ પાણી સાહેબ, બહુ પાણી। ડાંગર કોઈ પાક રહ્યો જ નહીં, નુકસાન થઈ ગયું, બધું સાફ થઈ ગયું। અત્યારે આપણે જે રોડ ઉપર ઊભા છે, રોડ કયાથી કયા ગામને જોડતો? કાનાવાડા, ચાંગડા, રામપુરા, ભવાનપુરા, બધે આ રોડ છે લાગે। કેટલી જમીન એવી હશે કે જે પાણીમાં ગરકાવ થઈ ગઈ હશે? હજારો વીઘા, એની વાત જ ના થાય। આટલા તારાપુર તાલુકાની બધી કહી શકાય તારાપુર તાલુકાની હજારો વીઘા જમીન જે છે તે પાણીમાં ગરકાવ થઈ છે, એટલે મેઘ કહેર અહીં આગળ ચોક્કસથી લાગી રહ્યો છે। કારણ કે ખેડૂત જે મહા મહેનત કરી અને પોતાનો જે પાક હતો તે ઊભો કર્યો, અને ઊભો કર્યા બાદ હવે જે તાનાજી સર્જાઈ, જેને લઈ અત્યારે ખેડૂત રાતા પાણીએ રોઈ રહ્યો છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા।